ચાલો 2 લેસન આપણા પતી ગયા હતા. આજે આપણે ત્રીજો લેસન ચાલુ કરીએ છીએ. પહેલું એક્ટિવિટીમાં ફોર્ટ એન્ડ વોન વાળું એક કવિતાને એવું છે, ફોર્ટ એન્ડ વોન, લડો અને જીતો, બેસી ના રહેશો, એવી વાત છે. અને પછી બીજું જોવાનું છે, બીજું ધ બ્રેવ. બરાબર, ધ્યાન આપજો, બહુ સરસ છે. ફોર્ટ એન્ડ વોન નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. મદન મંચુર બોર્ન એટ જનકપુર. નામ છે ભાઈબંધનું, શું નામ છે? મદન મંચુર. મદન નામ હશે, મંચુર એની અટક હશે. બોર્ન એટ જનકપુર, કે જેનો જન્મ ક્યાં થયો? જનકપુરમાં. સ્ટડીડ એટ જ્ઞાનપુર, એ ભણ્યો ક્યાં? તો જ્ઞાનપુરમાં ભણ્યો. વર્કડ એટ કર્મપુર, એને કામ ક્યાં કર્યું? તો કર્મપુરમાં એને કામ કર્યું. જુઓ, જન્મ થયો જનકપુર, સ્ટડીડ જ્ઞાનપુર, વર્કડ કર્મપુર. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં એના મેરીડ એટલે લગ્ન થયા હતા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે તે બીમાર પડ્યો. ફ્રાઈડે એટલે શુક્રવાર, ફેલ પડ્યો, ઇલ એટલે બીમાર. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે તેને દાખલ કરવામાં આવ્યો. વર્ષ ઓન મંડે, સન્ડે આપ્યું જ નથી. વર્ષ WORSE એટલે અત્યંત ખરાબ થયું. ક્યારે? મંડે, સોમવારે તબિયત બહુ જ બગડી. ડાયડ ઓન ટ્યુઝડે, મંગળવારે મરી ગયો. ક્રિમેટેડ, ક્રિમેટેડ એટલે દાટી દેવો. ક્રિમેટેડ ઓન વેનસડે એટલે કે બુધવારે તેને દાટી દીધો. હિન્દુ ધર્મવિધિ મુજબ બાળવામાં આવે, સળગાવવામાં આવે, અગ્નિદાહ આપવામાં આવે. જ્યારે બીજા ધર્મ અનુસાર કે ઇસ્લામિક ધર્મ છે કે ક્રિશ્ચિયન ધર્મ છે એમાં દાટવામાં આવે. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. આ મદન મંચુરની વાર્તા છે. આના સ્પેલિંગો પણ છે, હું તમને મોકલાવું છું. તમારે 3-3 વખત લખો, 5-5 વખત લખવાના છે. ચાલો, એક લૂંટારાની વાર્તા છે. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો? ના જાણતા હોય તો વાંચી લેજો. પછી અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. આમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વાલિયા ખાલી જગ્યા અ રોબર. વાલિયા ખાલી જગ્યા અ રોબર. રોબર એટલે ચોર, લૂંટારો. તો વાલિયા બેટા એક વચન છે એટલે શું આવશે? વાલિયા એક વચન છે એટલે શું આવશે? વાલિયા વોઝ અ રોબર. હી ખાલી જગ્યા ઇન ધ ફોરેસ્ટ. બહુ ભૂતકાળ થયો એટલે લીવ તો આવે જ ના. શું આવશે? હી લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. હી લૂટેડ, એ લોકોને લૂંટતો હતો. પીપલ. સો પીપલ ખાલી જગ્યા ઓફ હિમ, લોકો એનાથી ગભરાતા હતા. લોકો છે એટલે પીપલ વર અફ્રેડ ઓફ હિમ. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી. ફેમિલી માટે વોઝ જ આવે. એનું કુટુંબો એવું ના કહેવાય. કુટુંબમાં ઘણા બધા મેમ્બર્સ આવે પણ કુટુંબ તો એક જ થયું ને, એટલે એનું ફેમિલી ખુશ નહોતું વિથ હિમ. વંસ નારદ મુનિ, ઓળખો ને, passed through the forest. જંગલમાંથી નારદ મુનિ પસાર થઈ રહ્યા હતા. his advice changed. એમની સલાહને કારણે વાલિયાનું જીવન બદલાઈ ગયું. વાલિયા ધ રોબર became વાલ્મીકી. વાલ્મીકી બની ગયા. ધ સંત. he wrote, એમને રામાયણ લખી નાખી. પડે ખબર? બરાબર છે. આ પ્રમાણે તમારે આખું જ
વ્યવસ્થિત, કૌંસ નહીં લખો તો કૌંસ બી લખજો, ચોપડામાં લખવાનું છે. ઓકે, ચાલો. ચાલો, હવે આપણે એક વાર્તા જોઈએ છે, બિરજુ ધ બ્રેવ. આજે હું તમને અલગ રીતે વાર્તા ભણાવું છું. ચોપડી ખુલ્લી રાખજો અને એમાં ધ્યાન આપજો. જો દેખાય છે ને, બિરજુ ધ બ્રેવ. There was a small village in the mountain. અહીંયા આગળ આવે છે ગામમાં. there is a small village in the mountain. પર્વતોની વચ્ચે એક નાનકડું ગામ હતું. પહાડોમાં એક નાનકડું ગામ હતું. પહાડોની વચ્ચે એક નાનકડું. The name of the village was સુરજપુર. એ ગામનું નામ શું પાડ્યું હતું એ લોકોએ? સુરજપુર નામ પાડ્યું હતું. There was a big forest all around the સુરજપુર. સુરજપુરની આજુબાજુ ખૂબ મોટું જંગલ હતું. People in સુરજપુર were happy. સુરજપુરના લોકો એકદમ ખુશાલ રહેતા હતા, સુખી હતા. They work hard and grew good crops. તેઓ સખત મહેનત કરીને ખૂબ સારો પાક ઉગાડતા હતા. બિરજુ, a young man, also lived in સુરજપુર. બીજુ નામનો યુવાન પણ સુરજપુરમાં જ રહેતો હતો. આ બીજુ છે. He was tall and handsome. એકદમ ઊંચો અને એકદમ દેખાવડો હતો. He was wealthy too. સમૃદ્ધ હતો. But he was not brave. પણ એ બહાદુર હતો નહીં, બધાથી ગભરાતો હતો. He was afraid even of a mouse. ઉંદરથી પણ એ ડરી જાય, એકદમ ગભરાઈ ગયો. જો ઉંદર આને ગભરાઈ ગયો. He never went out at night. રાત્રે તો કોઈ દિવસ બહાર જ ના નીકળે. ના ભાઈ, રાતે બહાર ના જવાય. The children teased him. અને જે બીજા બાળકો હતા, teased એટલે એને ચીડવતા હતા. બીજુ ધ કાવડ, બીજુ ધ કાવડ, ડરપોક બીજુ, ડરપોક બીજુ. Once a village સરપંચ received a note from dacoits. હવે શું થયું? એક દિવસ ગામના જે સરપંચ હોય તેમને કોના તરફથી? તો જે dacoits હતા એના તરફથી એમને એક ચિઠ્ઠી મળી. બરાબર છે. કયા ગામમાં? સુરજપુર ગામમાં. સુરજપુર ગામમાં કોણ હતું? બીજુ રહેતો હતો, જે ડરપોક હતો. ગામના સરપંચને ડાકુ તરફથી ચિઠ્ઠી મળી. બોલો, એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ચિઠ્ઠીમાં લખ્યું હતું, જો હમણાં કહેશે, વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. બોલો, ડાકુઓ કહીને આવે, અમે તમારા ગામમાં આજે રાત્રે આવવાના છે. કીપ ઓલ યોર મનીઝ એન્ડ ઓર્નામેન્ટ રેડી. તમારા બધા ગામના ઘરેણાઓ હવે તૈયાર રાખજો. એટલે અમને મહેનત ના કરવી પડે ને, પૈસા ઘરેણા બધું તૈયાર રાખજો. ધ સરપંચ કોલ વિલેજર. સરપંચે તો ગામ લોકોને બોલાવી લીધા કે ભાઈ આવું થયું છે, હવે શું કરીશું? બોલો. હી શો ધેમ અ નોટ. એમને ચિઠ્ઠી બતાવી કે ભાઈ હવે ચિઠ્ઠી આવી છે, ડાકુઓ આવવાના છે, શું કરીશું? સમ વિલેજર વોન્ટેડ ટુ એક્વાઇટ ધ ડાકુ. કેટલાક લોકોએ એવું કહ્યું કે ચલો આપણે તૂટી પડીએ ડાકુઓ ઉપર. બીજું બી હતો, જો જ્યાં બીજું બેઠો છે. સમ અધર સે વી શેલ ટેપ ધેમ. આપણે એમને ફસાવી દઈશું, એવું કહ્યું બીજાએ. બીજું વોઝ ઓલ્સો ધેર. જો બીજું પણ ત્યાં બેઠો છે. ત્યાં હોતો જ ને, ગામના બધા લોકોને બોલાવે. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. એ ઊભો થયો અને સરપંચને કહ્યું, બીજું ઊભો થઈને સરપંચને કહ્યું, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. તમે આ ડાકુઓની ચિંતા ના કરશો. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને પાઠ ભણાવી દઈશ. બોધપાઠ શીખવાડીશ તું? બધા હસવા માંડ્યા. વિલેજર્સ લાફ. સાલા તું ઉંદરડાથી ગભરાય છે અને તું એમને સમજાવવાનો? બધા હસવા માંડ્યા એના ઉપર.
વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન. બીજું સરપંચ કહે છે તું એમને પાઠ ભણાવીશ. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. તું તો એક નાનકડા ઉંદરથી પણ ગભરાય છે. તું શું એમને પાઠ ભણાવવાનો? તારું તો કોઈ કિંમત જ નથી. તું તો ઉંદરડાથી ગભરાય છે. બીજુએ જ્યારે એવું કહ્યું કે ના હું એમને પાઠ ભણાવીશ તો પેલા લોકો તો ઊંચા થઈ ગયા કે તું કઈથી પાઠ ભણાવવાનો ભાઈ? તું તો એક નાનકડા ઉંદરડાથી ગભરાય છે. તું શું પાઠ ભણાવવાનો? તું એક નાનકડા ઉંદરડાથી પણ ડરે છે. કેવી રીતે પાઠ શીખવાડી તે લોકોને? હવે બીજું બોલે છે, એની આંખોમાં તેજ છે. બીજું કહે છે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. મને 10 સશક્ત યુવાનો આપો, મારી પાસે એક યોજના છે. એક યોજના શું હતી તે કહે નહીં, પણ મને 10 માણસો આપો. ધ સરપંચ એગ્રીડ. સરપંચ પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે એ સંમત થઈ ગયા. હા ભાઈ લઈ જા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ હિમ. 10 માણસોને કહ્યું કે તમે જાઓ, બીજું કહે છે એવું કરવાનું તમારે બધાએ. સરપંચે કહ્યું ગામમાં સરપંચ કહે ને એટલે માનવું જ પડે. આફ્ટર સનસેટ બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર એટ ધ વિલેજ ગેટ. સૂર્યાસ્ત પછી બીજુ અને તેના મિત્રો ગામના ઝાપા અગાડી, દરવાજા અગાડી, એન્ટ્રી અગાડી ભેગા થયા. ઘણામાં મૂછો હોય છે, ઘણામાં નથી. દે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. એમણે તાર લીધો અને મોટા તાર અને લાકડીઓ લઈને ભેગા થઈ ગયા. હવે શું કરશે જોજો. દે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. 2 વૃક્ષોની પાર એમને બીજુના આઈડિયા પ્રમાણે વાયર એટલે તાર બાંધી દીધો. ધે ટાઈડ વાયર ટુ ધ ટ્રી અક્રોસ ધ રોડ. રસ્તાની સામસામેની બાજુએ જ્યાં વૃક્ષો હતા એ વૃક્ષો પર એમને તાર બાંધી દીધા. જોજો હા. પછી બીજું બોલ્યો દે હાઇડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી. અને પોતે બધા જ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. આવા દો હવે પેલા લોકોને. ઇટ વોઝ ડાર્ક. એકદમ અંધારું થઈ ગયું હતું. અંધારું તો થઈ જ જાય ને. દે ડીડ નોટ સી એની વન ફોર લોંગ ટાઈમ. લાંબા સમય સુધી એ લોકો ઉભા રહ્યા તાર બાર બાંધીને, પણ કોઈ દેખાયું નહીં. લેટ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન ધ હોર્સબેક. હોર્સબેક એટલે ઘોડાની પીઠ પર બેસીને ઢાળપાડુઓ, ડાકુઓ ગામમાં આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. અને પેલો જે વાયર બાંધ્યો હતો એ અંધારામાં એમને દેખાયો નહીં. ના જ દેખાય ને, અંધારું એટલું બધું થઈ જાય, એકબીજાનું મોઢું ના દેખાતું હોય, ત્યાં પેલો વાયર તો કઈથી દેખાય? હો જો એ પડ્યા. વન બાય વન ધે ફેલ ડાઉન. એક પછી એક નીચે પડવા માંડ્યા. જો પડી ગયા ને. બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કમ આઉટ. એટલામાં તરત જ બીજુ ને એના મિત્રો બહાર આવ્યા ફટાફટ. અને ધે કોટ ધ ડેકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. પકડીને ઝાડની આજુબાજુ એ ડાકુઓને બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે સરપંચ કોલ ધ પોલીસ. બીજા દિવસે પોલીસને બોલાવી. પહેલેથી બોલાવી હોત તો. ધ પોલીસ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. પોલીસે બંને ડાકુને પકડી લીધા. જે ડાકુ આવ્યા હતા પકડવા એમને પકડી પાડ્યા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર કોંગ્રેચ્યુલેટેડ બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. બીજુના આઈડિયાને અને એના મિત્રોને વખાણ કર્યા, અભિનંદન આપ્યા. હવે જે બીજુ પહેલાં ઉંદરથી ગભરાતો હતો તે નાવ બીજુ વોઝ નોટ બીજુ ધ કાવર્ડ. હવે બીજુ ડરપોક ન રહ્યો, પરંતુ હવે બની ગયો તો બીજુ ધ બ્રેવ. બીજુ કેવો થઈ ગયો તો હવે? બીજુ ધ બ્રેવ. બહાદુર બીજુ હતો. પડે ખબર? પાઠમાં ખ્યાલ આવે? બરાબર છે? ખ્યાલ આવ્યો પાઠમાં? બરાબર છે? આજે આપણે થોડુંક એનિમેશન થ્રુ ભણ્યા. ખ્યાલ આવે ને? બરાબર છે? નેક્સ્ટ ટાઈમ આની એક્સરસાઇઝ કરીશું. આના સ્પેલિંગ હું તમને મોકલાવું છું. પેલા મદન મંજૂરવાળા અને આ બધા 5-5 વખત લખવાના છે. ઓકે? જય શ્રી કૃષ્ણ.